જ્યારે તહેવારો આવે છે, પ્રસંગો આવે છે અને તે જ સમયે વિવાદ ઊભો થતો જોવા મળી રહ્યો છે। આ એક કોઈ નવાઈની વાત નથી, પણ દર સમયે જ્યારે અન્ય ધર્મોને લઈને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે જ તહેવાર વખતે અને તહેવારો જ્યારે આવતા હોય છે ત્યારે ખાસ કરીને જે નિવેદનો છે તે આવતા હોય છે અને આ નિવેદન છે તે ક્યારેક ઉશ્કેરાટ પણ ફેલાવે છે અને તેને જ લઈને વિવાદો સર્જાતા જોવા મળે છે। અને ફરી એક વખત જ્યારે નોરતા જેવો પ્રસંગ આવી રહ્યો છે અને આ ધાર્મિક તહેવાર આવતા જ જે સંતોના નિવેદનો છે તે આવી રહ્યા છે અને આ નિવેદન ક્યારેક વિવાદ ઊભો કરી દે તેવી સ્થિતિમાં પણ જોવા મળી રહ્યા છે અને ફરી એક વખત એક સંતનું નિવેદન સામે આવ્યું છે અને તેને લઈને જ વિવાદ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કયા સંતે શું નિવેદન આપ્યું છે તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। એક કહેવત છે કે મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना, हिंदी है हम वतन है हमारा हिंदुस्तान। ઉર્દુની આ કહેવત એટલે કે ધર્મ છે તે ક્યારેય એકબીજા સાથે વેર રાખવાનું શીખવાડતો નથી। આપણું વતન હિન્દુસ્તાન છે અને આપણે બધા જ હિન્દુસ્તાની છીએ, પણ જ્યારે તહેવારો આવે છે ત્યારે ધર્મને જ ટાર્ગેટ કરીને વિવાદો સર્જાતા જોવા મળી રહે છે અને એટલે જ જ્યારે નવરાત્રી જેવો સમય આવી રહ્યો છે અને તેને લઈને જ જે સંતો મહંતોના નિવેદનો આવી રહ્યા છે અને આ નિવેદનથી વિવાદ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જ્યારે હવે નોરતા આવી રહ્યા છે, 1.5 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે અને તે જ સમયે સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિનાથનું એક નિવેદન આવ્યું છે અને આ નિવેદનથી વિવાદ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ડોક્ટર જ્યોતિનાથે પોતાના જે નિવેદનમાં કહ્યું છે કે નોરતામાં અન્ય ધર્મના લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે ન રાખવા જોઈએ, મંડપ જે બાંધવાનો હોય છે તેમાં પણ અન્ય ધર્મના લોકોને કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ, ગરબા ગાવા માટે પણ અન્ય ધર્મના લોકોને ન બોલાવવા જોઈએ અને જ્યારે ઓનલાઈન પાસની વિતરણ કરવામાં આવે છે, આ ઓનલાઈન પાસ માટે પણ આધાર કાર્ડ જોઈને પછી જ પાસ આપવા જોઈએ, અન્ય ધર્મના લોકોને અહીં ન આવવા દેવા જોઈએ। ત્યારે આ અન્ય ધર્મના લોકોને ન આવવા દેવા જોઈએ અને માત્ર હિન્દુને જ આવવા દેવા જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે। સાથે સાથે તેમણે તેવું પણ કહ્યું છે કે જે દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે લવ જેહાદના મુદ્દા છે તે ખાસ કરીને ન થાય તે માટે અન્ય ધર્મના લોકોને પર રાખવા જોઈએ, પણ દીકરીઓની સુરક્ષાને લઈને શું પોલીસ કે કાયદાને ધ્યાનમાં રાખવામાં નહોતો આવતો? દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શું તેને પોલીસ કંટ્રોલ રૂમનો નંબર આપવામાં નહોતો આવતો કે પોલીસને લઈને કોઈ અન્ય જે કાયદાકીય જે સ્થિતિ હોય તેની જાણકારી આપવામાં નથી આવતી? જે અત્યારે તો કેટલી એપ્લિકેશનો પણ ઉપલબ્ધ છે, તો આ એપ્લિકેશનનો સહારો કેમ લેવામાં ન આવે અને કેમ ધર્મના નામે જ ધતિંગ કરવામાં આવે તે પણ એક સવાલ છે। સાથે સાથે ડોક્ટર જ્યોતિનાથે તેવું પણ કહ્યું છે કે અત્યારથી જ અમે તમને કહીએ છીએ કે જો નોરતામાં અશ્લીલ કે ફિલ્મી ગીતો ગવાશે તો તેની સામે પણ અમે લાલ આંખ કરીશું અને તેને લઈને જ વિવાદ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। પહેલા આપણે સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિનાથને જ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે। આગામી દિવસોમાં નવરાત્ર આવી રહી છે ત્યારે સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે। પછી કહેશો કે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો ને આ બધાથી દૂર રહો। બેસિકલી અમારી માગણી એ છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે। બીજા નંબરની માગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે, એમાં પણ પરધર્મીને આધાર કાર્ડ પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે। ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે। આ 4 વસ્તુ પછી પાછળથી બહાના નહીં ચાલે। અમારી ચેતવણી છે અને અમારી માગણી છે, લાગણી છે, સમગ્ર સનાતન ધર્મના લોકોની માગણી છે કે આ રીતનું કાર્ય। અને 5મી બહુ જ મહત્વની વાત એ છે કે ગરબાની અંદર ફોક ડાન્સ એટલે કે ગરબાની અંદર લોક સંગીત વગાડવામાં આવે, ના કે ફિલ્મી ગીતો વગાડવામાં આવે। વિભત્સતા ન પીરસાય તેનું ખાસ ધ્યાન રાખતો આ વિનંતી છે। તો આ હતા સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિનાથને। તમે તેમને પણ સાંભળ્યા કે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અન્ય ધર્મોને
અલગ રીતે ટાર્ગેટ કર્યા છે અને તેને લઈને જે આવનારા સમયમાં વિવાદિત ટિપ્પણીઓ થઈ શકે તેવું આ તેમનું નિવેદન છે। ત્યારે અહીં એટલું જ કહેવાનું મન થાય કે અલ્લાહ કહો કે રામ દોનો છે એક જ સમાન, શ્રદ્ધાથી ભજો તો બે જ છે એક જ સમાન, ક્यों लड़ता है मूर्ख राम रहीम के नाम पर, एक बार झांकी कर ले तो देख दोनों है एक સમાન। શા માટે આપણે રામ રહીમને અલગ રાખીને, ધર્મને અલગ રાખીને લડતા રહીએ છીએ? ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, અહીં બધા જ ધર્મોને એક રાખવામાં આવે છે, તો શા માટે આપણે અલગ તરીએ છીએ તે પણ એક સવાલ છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।